કેશોદ શહેરના બીઆરસી ભવન ખાતે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે સહાયક સાધન સામગ્રીનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કેશોદ, માંગરોળ અને માળિયા તાલુકાના કુલ 161 દિવ્યાંગ બાળકોને તેમની જરૂરિયાત અનુસાર ટ્રાયસિકલ, વ્હીલચેર, હિયરિંગ એડ, ટીએલએમ કીટ તેમજ સીપી ચેર, કેલિપર સહિતની વિવિધ સાધન સામગ્રી આપવામાં આવી હતી. આ સાધનો દ્વારા બાળકોના દૈનિક જીવનમાં સરળતા આવશે અને તેમના શૈક્ષણિક તથા સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ મદદ મળશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એલિમ્કો સંસ્થા અને સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એમિલ્કો સંસ્થા અને સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બીઆરસી કોર્ડિનેટર ભરતભાઈ નંદાણીયા તથા જિલ્લા આઈડી ગોપાલ પંડ્યાનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. જીડી પંડ્યા, જિલ્લા આઈડી કોર્ડિનેટર સમગ્ર શિક્ષા, જિલ્લા પ્રોજેક્ટ કચેરી જુનાગઢ. આજરોજ સમગ્ર શિક્ષા ગાંધીનગર અને એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકોનું જે એસેસમેન્ટ થયું હતું એવા દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આજે કેશોદ તાલુકાના કેશોદ બીઆરસી ભવન ખાતે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ વિતરણ કેમ્પની અંદર કેશોદ, માંગરોળ અને માળિયા તાલુકાના કુલ 161 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને ટ્રાયસિકલ, વ્હીલચેર, હિયરિંગ એડ, શ્રવણમંદ બાળકો માટે હિયરિંગ એડ, રૂલેટર, સીપી ચેર અને જે બાળકો ચાલવામાં અક્ષમ છે, જેને કોઈ સહારાની જરૂર છે, એવા બાળકો માટે કેલિપર્સ એલિમ્કો સંસ્થા દ્વારા બનાવી અને વિદ્યાર્થીઓના માપ મુજબ તૈયાર કરીને આપવામાં આવ્યા હતા. આજે તમામ વિદ્યાર્થીઓ હજી લાભાર્થી આવવાનું ચાલુ છે. વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. આ સાહેબ, જે ટોટલી બાળકો છે એ કોઈ જનરલ છે કે જે સરકારી સ્કૂલમાં ભણતા હોય એના માટે છે? આ આપણી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આપણા ધોરણ 1 થી 12ની અંદર જે વિદ્યાર્થીઓ ભણે છે આ તમામ વિદ્યાર્થીઓએ લાભ લીધેલો છે. આ તો એને મેડિકલ ટ્રીટ આખી બધી ઇન્સ્ટ્રુમેન્ટ મળ્યા છે. કોઈ એવા બાળક છે કે જેને મેડિકલની જરૂર પડી હોય, ટ્રીટમેન્ટની જરૂર હોય? એવા કોઈ વિદ્યાર્થી આપણે એલિમ્કો દ્વારા હજી સુધી કોઈ એવા એસેસ થયેલા નથી. જેડીસી ન્યૂઝ સાથે શોભના બાલશ, કેશોદ.